નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામના ધનકી ફળિયામાં હોળીની રાત્રે કુટુંબી યુવકે 79 વર્ષીય વૃદ્ધની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વલસાડના ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામના ધનકી ફળિયામાં હોળીની રાત્રે કુટુંબી યુવકે 79 વર્ષીય વૃદ્ધની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બાપદાદાની જૂની જમીન વેચાણ બાબતે કુટુંબી યુવકે કાશીરામને લાકડાના ફટકા માર્યા હતા. હોળીની રાત્રે બોલાચાલી બાદ જીવલેણ હુમલો આરોપી દેવરામ સિંગાડાએ ફટકા મારી કાશીરામ સિંગાડેને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. આરોપી દેવરામ ગુસ્સે ભરાઈ જતા 79 વર્ષીય કાશીરામ નાથુરામ સિંગાડાના માથા અને પગ પર ફટકા મારતા કાશીરામને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થયો હતો. કાશીરામભાઈ સિંગાડાનો પરિવાર નજીકના ફળિયામાં લગ્નમાં ગયો હતો અને રાત્રે જમીન વિવાદમાં કુટુંબે કાશીરામ સિંગાડાને ફટકા મારી ઘાયલ કર્યો હતો. સવારે પરિવાર લગ્નમાંથી ઘરે પરત ફરતા ઓટલા પર કાશીરામ સિંગાડે લોહી લુહાણ હાલતમાં મળતા તાત્કાલિક 108 મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં કાશીરામને ખસેડાયો હતો. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાંથી કાશીરામ સિંગાડેને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન કાશીરામ સિંગાડેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની ધરમપુર પોલીસને જાણ થતા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધરમપુર પોલીસે પરિવારજનોના નિવેદન લઈ લાશનો કબજો લે પીએમ માટેની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં ધરમપુર પોલીસે બીએનએસ કલમ 103 અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી આરોપી દેવરામ મોંડુભાઈ સિંગાડાને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.